સુરતના મોબાઈલ બજાર જનતા માર્કેટમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બિલ વગરના મોબાઈલ વેચાતા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. સુરતના ચોક બજાર ભાગા તળાવ ખાતે આવેલ મોબાઈલ લે વેચના મોટા જનતા માર્કેટમાં એસઓજી અને અથવા લાઇન્સ પોલીસનું સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે અનેક પોલીસ કર્મચારીઓ સાથે મળીને મોટું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. સુરતના ચોક બજાર ભાગા તળાવ ખાતે આવેલ મોબાઈલ લે વેચના સૌથી મોટા જનતા માર્કેટમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરાયું હતું, જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે અન્ય પોલીસ કર્મચારીઓ મળી એક સાથે મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરમાં મોબાઈલ ચોરી અને સ્નેચિંગની ઘટનાઓ વધ્યા બાદ તેને જનતા માર્કેટમાં બિલ વગરના મોબાઈલ વેચાણ કરાતા હોવાની ફરિયાદને પગલે પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરેલ હતું. જનતા માર્કેટમાં જૂના તથા નવા મોબાઈલનું વેચાણ મોટા પાયે થતું હોય છે. અત્યારે વેપારીઓ બિલ સાથેના અને ચોરીના મોબાઈલ વેચાણ કરે છે કે નહીં તે અંગેનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચમાં સુરત એસઓજી અને અથવા લાઇન્સ પોલીસની ટીમો જોડાઈ હતી. સુરતના ચોક બજારમાં આવેલું જનતા માર્કેટ જૂના અને નવા મોબાઈલના લે વેચનું સૌથી મોટું માર્કેટ છે. અહીં મોટા પાયે કરોડોના મોબાઈલની લે વેચ થાય છે. ત્યારે શહેરમાં છેલ્લા ઘણા સમયથી મોબાઈલ ચોરીની ઘટના બનતી હોય છે અને આ તમામ મોબાઈલ જનતા માર્કેટમાં વેચવા માટે આવતા હોવાની એસઓજીને ફરિયાદ મળી હતી, જેના આધારે પોલીસે ઓચિંતી જનતા માર્કેટમાં રેડ કરી હતી અને મોબાઈલની લે વેચ કરનાર વેપારીઓ પાસેના જૂના મોબાઈલ અંગે બિલની ખરાઈ કરી હતી, જેમાં બિલ વગરના કે ચોરીના ફોન વેચાય છે કે નહીં તે અંગેનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરત અથવા લાઇન્સની પોલીસ એસઓજીની ટીમ દ્વારા એકસાથે જનતા માર્કેટમાં રેડ કરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો હતો. પોલીસની એક ટીમ સાથે આટલી મોટી ટીમ જોતા જ જનતા માર્કેટના અનેક વેપારીઓ પોતાની દુકાન બંધ કરી પલાયન થઈ ગયા હતા. પોલીસે અનેક દુકાનમાંથી સર્ચ ઓપરેશન હાથ ધરી બિલ વગરના મોબાઈલ કબજે કરવાની અને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.